નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયણંગ નમો એસો ગસાગુણં એસો કંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમો ઓમ નમો સૂર્ય દેવીયાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આદિ સમસ્ત ઉપકારી જનોની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું. હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વેદતી ચારો તર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ હે કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ આત્મ સિદ્ધિ. હાજી આપણે 64 ગાથા થઈ કે 65 થઈ? 64 થઈ ગઈ સ્વામી. 65 ચાલુ કરી હતી, 64 થઈ ગઈ છે. 65 ને હજી ચાલુ કરી બરાબર. જડથી ચેતન ઉપજે ચેતન થી જડ થાય આવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. કૃપાળુદેવ એમ કે છે કે આ લોકો બધા કે છે કે 5 ભૂત થી આત્માની ઉત્પત્તિ થાય. તો જડથી ચેતન ઉપજે, 5 ભૂત છે એ જડ છે અને એનાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય એવું માને છે, અથવા તો ચેતન થી જડ થાય એવો અનુભવ કોઈને, આવો અનુભવ ક્યારેય કોઈ દિવસ કોઈને થતો નથી. કોઈએ એવું પ્રત્યક્ષ કે કોઈ પણ રીતે કોઈએ જોયું નથી કે જડથી ચેતન ઉત્પન્ન થતું હોય કે ચેતન થી જળ ઉત્પન્ન થતું હોય એવો અનુભવ અગર થતો હોય તો ક્યારેક તો કોકને એનો અનુભવ થાય ને. કારણ કે બંને દ્રવ્યો સ્વતંત્ર છે, બંનેના ગુણધર્મો સ્વતંત્ર છે, એકબીજાને કામમાં આવી શકે વાત અલગ છે, પણ એકબીજાના ઉત્પન્નના નિમિત્ત ન બની શકે. સમજાણું? હા, સંયોગોથી ભેગા થાય પણ ઉત્પન્ન નથી થતા. શરીર પણ ઉત્પન્ન થતું નથી. શરીર પણ જીવ વાતાવરણમાંથી જે સમવાયના યોગોથી વર્ગણાઓ ગોઠવાયેલી છે અને જીવ પોતાના યોગ્ય એ વર્ગણાઓને ગ્રહણ કરીને શરીરનું નિર્માણ કરે છે. પણ શરીરનું નિર્માણ થાય છે કોનાથી? તો કે ઔદારિક વર્ગણાથી જ થાય છે, જળથી જ થાય છે. બરાબર છે, ચેતનથી નથી થતું. ચેતન તો ખાલી શું કરે કે ભાઈ ગ્રહણ કરીને આ માળખું તૈયાર કરી દે, બાકી છે મટીરિયલ કોનું? તો કે જળનું જ છે. ચેતન શરીરને ઉત્પન્ન કરતું નથી. સમજાય છે તમને?
આપણે શરીર ઉત્પન્ન કર્યું, આપણને એમ થાય કે આ શરીર ઉત્પન્ન થયું, 5 ભૂતનું આ શરીર બન્યું, તો એ ચેતને બનાવ્યું. ચેતને બનાવ્યું નથી. ચેતને ખાલી છદ્મસ્ત જીવ છે. એટલે છદ્મસ્ત જીવની યોગ અને કસાયની પ્રેરણાથી, કર્મની પ્રેરણાથી જ્યારે જ્યારે એને જરૂર પડી ત્યારે ત્યારે વાતાવરણમાંથી જળને લઈને જ જળનું નિર્માણ કરે છે. પણ ચેતનમાંથી જળનું નિર્માણ થાય એવું ક્યારેય કોઈએ જોયું નથી. સમજાવું તમને બરાબર? જી સર. શરીર છે એ જળ છે, પણ એ ચેતને ઉત્પન્ન નથી કર્યું. હા. સમજાણું? જે છે એને સંયોગથી લાવીને ગોઠવી દીધું છે, બનાવ્યું નથી. બરાબર. બરાબર છે? એનું સર્જન નથી કર્યું, પણ જગતમાંથી રો મટીરિયલ લઈને એને માળખું કર્મ તરીકે. અનુસાર એ રૂપનું રૂપ બનાવી દીધું. બાકી એનું સર્જન, તો કે એનું સર્જન નિસર્ગમાં પોતપોતાના ક્રમ પ્રમાણે થાય. પૂતગલને કોણ ઉત્પન્ન કરે? તો પૂતગલ જ કરે, બીજા કોઈ દ્રવ્ય ન કરે. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યના અસ્તિત્વમાં ક્યાંય પણ હસ્તક્ષેપ ન કરે. સમજાણું તમને? પરસ્પરો ગ્રહો જીવાનામ, તો પરસ્પર ગ્રહો જગાનામ સૂત્ર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરસ્પર સહયોગી બની શકે, ઉપયોગી બની શકે, કામમાં આવી શકે, પણ તેમ છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યના વ્યક્તિગત કોઈ પણ મેટરની અંદર એકબીજા કોઈને હસ્તગત કરતા કે બીજામાં કોઈને હસ્તક્ષેપ કરતા નથી. બરાબર. સમજાણું બરાબર? જગતનું એ પરસ્પરોગ્રહોનું સૂત્ર છે. એ સૂત્રના ન્યાયે ધર્માસ્તિકાય ગતિમાં જીવને સહાય કરી દે છે, અધર્માસ્તિકાય સ્થિરમાં સહાય કરી દે છે, આકાશ જગ્યામાં સહાયતા કરી દે છે, કાળ પરિવર્તનમાં સહાયતા કરી દે છે, પૂતગલ ભોગવટામાં સહાયતા કરે છે. કે જીવ એકલો છે, નહીં રહી શકે, તો એને કર્મનો ભોગવટો કરવા માટે કર્મનું જ શરીર જોશે. બરાબર? કર્મનો ભોગવટો કરવા માટે, એટલે કર્મ એટલે જળ, તો જળનો ભોગવટા કરવા માટે જળ જ જોશે. ચેતન તો એનાથી ન્યારો છે, ભોગતા નથી. જ્ઞાતા દ્રષ્ટા છે, ભોગતા નથી. સમજાણું? તો દરેક દ્રવ્ય પરસ્પરોગ્રહોના ન્યાયથી એકબીજાને કામમાં આવે, એકબીજાને મદદરૂપ બને, એકબીજાના અર્થક્રિયાકારિત્વમાં સહાયક બને, પણ એને ઉત્પન્ન કરતા નથી. સમજાણું બરાબર? બસ એ જ વાત છે કે જળથી ચેતન ઉપજે અથવા તો ચેતન થી જળ થાય. આ બંને વાત કેવી છે કે આ બંને વાત કોઈના અનુભવમાં આજ સુધીમાં આવી નથી. આજ સુધીમાં ક્યારેય કોઈના અનુભવમાં આ ચીજ નથી આવી કે જળથી ચેતન ઉત્પન્ન થયું હોય કે ચેતનથી જળ ઉત્પન્ન થયું. બરાબર છે? દરેક દ્રવ્યો અનાદિકાળથી હતા, છે અને રહેવાના છે. એના રૂપનું પરિવર્તન કે પરાવર્તન પોતાની મેળે અંદર થાય છે. એમાં પણ કોઈને હસ્તક્ષેપ કરતો નથી. વ્યક્તિગત જીવનો પારિણામિક ભાવ હોય કે જળનો પારિણામિક ભાવ હોય, એ પોતપોતાના ક્રમ પ્રમાણે, પોતપોતાના સ્વભાવ પ્રમાણે, પોતપોતાના નિયમ પ્રમાણે એ અંદર પરિવર્તન કે પરાવર્તન પામે છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ક્યાંય વચ્ચે આવતું નથી. સમજાય કે બધાને? પાકું? બેસી ગયું બધાને બરાબર? જળ એવા દેહમાંથી જાણવાના સ્વભાવ વાળા એવા ચેતનની ઉત્પત્તિ થાય, અથવા ચૈતન્ય એવા આત્મામાંથી
દેહાદી જળ પદાર્થો ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી પણ થયો નથી. તો તમને પ્રશ્ન થાય કે જીવ ઉત્પન્ન થાય છે, હા, એનું શરીર બને છે, તો શરીરનો બનાવનારો કોણ છે? જીવત તો છે. એ પર્યાપ્તિ દ્વારા શરીરનું નિર્માણ કરે છે, એવું લાગે ને હા સ્વામી. કે શરીર બનાવ્યું કોણે? જીવ એમ આપણે એમ જ માનીએ ને સ્વામી. વ્યવહારથી તો એમ કહેવાય ને કે ભાઈ શરીર હા, કોણે ઉત્પન્ન કર્યું? તો કે જીવે જ ઉત્પન્ન કર્યું. હા. પણ વાસ્તવિકતા એ જુઓ તો શરીર જીવે ઉત્પન્ન કર્યું? ના સ્વામી. તો જીવે પોતાના ચૈતન્યમાંથી પૂતગલો કાઢીને શરીર બનાવત. હા, પણ શરીર બનાવ્યું છે એમાં પ્રેરણા ભલે જીવની હોય, પણ એને બનાવ્યું છે શેમાંથી? જળમાંથી. ચેતનની ચીજમાંથી બનાવ્યું છે કે જળની ચીજમાંથી જળને બનાવ્યું? કેમ કે એની પાસે જ્ઞાનનો ઉપયોગ છે, તો એ જાણે છે કે આ અને આ બેયને ભેગા કરો તો આ નિર્માણ થાય. હા, એ જાણવાની શક્તિ જીવ પાસે છે. તો જીવ સંયોગ ધર્મને જાણે છે, એટલે પોતાના શરીરને યોગ્ય અથવા પોતાના ઉપયોગને યોગ્ય વાતાવરણમાં જે કંઈ પણ પૂતગલ પરમાણુઓ છે, તો એમાંથી એ પોતે શું કરે છે? તો કે એને ભેગા કરી અને પછી એ પોતાના જીવનની યાત્રાના નિર્માણ કરે છે. પછી શરીર રૂપે હોય, શ્વાસ રૂપે હોય, કે ગમે તે રૂપે હોય, પણ જળમાંથી જ જળને બનાવે છે. ચેતનમાંથી જળ બને એવો અનુભવ ક્યારેય કોઈને થયો નથી. બરાબર સમજાણું? જી કે સ્વામી. શરીર ઉત્પન્ન થયું તો ઉત્પન્ન કરવામાં નિમિત્ત ભલે જીવ બન્યો હોય, પણ એને બનાવ્યું શેમાંથી? પોતાનામાંથી બનાવ્યું કે બહારમાંથી પૂતગલો લઈને બનાવ્યું? બહારમાંથી. બહારમાંથી. હા ને? બરાબર છે. હા. તો એનો અર્થ એ થયો કે ચૈતન્યમાંથી નથી બન્યું, જળમાંથી જ જળ બન્યું. આવો અનુભવ ક્યારેય કોઈને થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. કારણ કે જેવા ગુણવાળું કારણ હોય તેવા જ ગુણવાળું કાર્ય થાય. હા, જળમાં જળનો ગુણ છે, તેમાં ચૈતન્યનું કારણ ક્યાંથી બની શકે? ચૈતન્ય ગુણ ક્યાંથી આવી શકે? જળના ગુણો હોય તે કાર્યમાં ચેતનના ગુણો હોય, અથવા કારણમાં ચેતનના ગુણો હોય અને કાર્યમાં જળના ગુણો હોય, આવું ક્યારેય કદી બને નહીં. જળ અને ચેતન પોતપોતાના સ્વભાવથી પ્રત્યક્ષપણે ભિન્ન છે, અલગ છે. એકનું લક્ષણ અન્ય રૂપે થાય અથવા બંને એકપણે પરિણમી જાય એવું ક્યારે સંભવિત થતું નથી. જો જળમાંથી ચેતન ઉત્પન્ન થતું હોત તો ઘટપટ આદિ પણ ચેતન બનતા બની જવા જોઈતા હતા. ચેતનમાંથી જળ પ્રગટતું હોય તો ચૈતન્ય સ્વરૂપી આત્મામાંથી ઘટપટ આદિ પદાર્થો ઉત્પન્ન થવા જોઈતા હતા. પણ આવું ક્યારે દેખાય છે આપણને? કે ચેતનમાંથી ઘટપટ આદિ બન્યા હોય કે ઘટપટ આદિમાંથી ચેતન બન્યો હોય એવો અનુભવ આપણને ક્યારે થયો છે? તો કે થયો નથી. કારણ કે બંને ભિન્ન ભિન્ન લક્ષણ વાળા છે. જળનું લક્ષણ અલગ છે અને ચેતનનું લક્ષણ પણ અલગ છે. આમ ચેતન અને આત્મા, એટલે ચેતન એવો આત્મા અને જળ એવા દેહ વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી. તાદાત્મ્ય સંબંધ કોને કહેવાય? મેં તમને શીખડાવ્યું હતું. એકાકાર. સંબંધ એટલે બે વસ્તુ હોય, બે વસ્તુના વચ્ચેના રિલેશનશીપ ને સંબંધ કહેવાય. બરાબર. તો જળ અને ચેતન વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે? તાદાત્મ્ય સંબંધનો અર્થ છે
કે એકાકાર. તદ આત્મ્ય એટલે બંનેનો એકબીજાનો કેવો છે તો કે એકબીજા વગર એકબીજા રહી શકે નહીં એવા સંબંધને તાદાત્મ્ય સંબંધ કહેવાય. તદ આત્મ્ય. હમ હા, એટલે જ્યાં જ્યાં ચેતન છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં ચેતન છે. બંનેમાં આત્મીય સંબંધ છે, એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. કે એક ચેતન જ્ઞાન વગર ન રહી શકે ને જ્ઞાન ચેતન વગર ન રહી શકે, તો આને કહેવાય તાદાત્મ્ય સંબંધ. હમ બરાબર છે? હમ જ્યારે ચેતન, દેહ અને ચેતન એ બંનેની વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે કે જ્યાં જ્યાં ચેતન ત્યાં ત્યાં દેહ, જ્યાં જ્યાં દેહ ત્યાં ત્યાં ચેતન. જરૂરી છે? ના સ્વામી. જ્યાં જ્યાં ચેતન ત્યાં ત્યાં દેહ જરૂરી નથી. સિદ્ધ ભગવાનને ક્યાં દેહ છે? ના 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 છે જ સિદ્ધ ભગવાનની પાસે દેહ. ના ના સ્વામી. અને જ્યાં જ્યાં દેહ ત્યાં ત્યાં ચેતન એ પણ હોય. ના 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 તો મળદૂર ડેડ સ્વામી. બોડી પડી છે તેમાં ચેતન હોવું હા જોઈએ, પણ ડેડ બોડી એમને એમ છે એમાં ચેતન હોતું નથી. હમ સમજાણું તમને? જી હા સ્વામી. સ્વામી. તો એનામાં તાદાત્મ્ય સંબંધ નથી. તાદાત્મ્ય સંબંધનો અર્થ એ છે કે એકબીજા વગર એકબીજાનું ન હોવું, એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. હા, હમ દેહ વગર ચેતનનું ન હોવું ને ચેતન વગર દેહનું ન હોવું, અગર આવું હોત તો એને તાદાત્મ્ય સંબંધ કહેવાય. ના પણ એવું હોતું નથી નથી. નથી. ચેતન વગર દેહ પણ હોય છે અને દેહ વગરના ચેતન પણ હોય છે. હોય છે. બરાબર? હા દેહ સ્વામી. વગરના ચેતન કોણ? તો કે સિદ્ધ ભગવાન. હા. ચેતન છે પણ દેહ નથી. દેહ નથી. હા, બરાબર. હમ તો ચેતન, દેહ વગરના ચેતન આપણને સિદ્ધ ભગવાન. અને ચેતન વગરનો દેહ કોનો હોય? મૃત્યુ. તો કે મૃત શરીર. મૃત શરીર. હમ તો એમાં શરીર છે, દેહ છે, પણ ચેતન નથી. ચેતન નથી. એટલે બંને વચ્ચે કયો સંબંધ નથી? તાદાત્મ્ય. તાદાત્મ્ય સંબંધ નથી. હમ સમજાણું બરાબર? જી હા. સ્વામી. અગર એકબીજાથી ઉત્પન્ન થતા હોત તો એનામાં કયો સ્વભાવ હોત? તો કે તાદાત્મ્ય સ્વભાવ હોત. પણ બંને એકબીજાથી ઉત્પન્ન થતા નથી, એટલે એ પણ સૂચિત કરે છે કે બંનેની વચ્ચે તાદાત્મ્ય સંબંધ નથી. નથી. બરાબર? હા સ્વામી. હવે આ જ વાતને કે ભાઈ દેહનો અને ચેતનનો તાદાત્મ્ય સંબંધ નથી, તો કયો સંબંધ છે? ભાવ અને કર્મનું. દેહ અને આત્માનો કયો સંબંધ છે? ભાવ અને કર્મનું. ના સંબંધ. સંબંધ. હા. દેહ અને આત્મા એ બંને વચ્ચે કયો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ નથી, તો કયો સંબંધ છે? વ્યવહારિક. હા, એક મિનિટ. જરૂરત. કયો સંબંધ છે બે વચ્ચે? કર્મ. પરિણામે કેવાય. તો કે એકબીજા ઉત્પન્ન કરી શકે એવો કોઈ જ સંબંધ બે વચ્ચે નથી. હા, એટલે અહીંયા આગળની ગાથામાં કૃપાળુ દેવે કીધું કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ અને તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. હા, આ કોઈ પણ ઉત્પન્ન થાય છે એ સંયોગોથી કોઈ ઉત્પન્ન થતા નથી. કે દેહનો સંયોગ થયો તો આત્મા ઉત્પન્ન થયો, ને આત્માનો સંયોગ થયો તો દેહ ઉત્પન્ન થયો. બરાબર?
હમ તો કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થતી નથી અને નાશ પણ તેનો કોઈનામાં થતો નથી, તેથી ઉત્પન્ન પણ કોઈનાથી થતું નથી, નાશ પણ કોઈનાથી થતું નથી. તો એનો અર્થ શું થયો? તો કે એનો અર્થ એ થયો કે ઉત્પન્ન નિત્ય થતા પહેલા પણ હતો, ઉત્પન્ન નિત્ય હા, અને નાશ થયા પછી પણ હતો. એનો અર્થ એ છે કે એ નિત્ય છે. નિત્ય છે. સમજાય છે આ તમને ગણિત? હા 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 બધાને સમજાય છે? જી સર. હમ તો કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. હા, નાશ પણ થતું નથી. નાશ કોણ થયું? શરીર નાશ પામ્યું, તો કે શરીરે નાશ નથી પામ્યું. તો જીવ નાશ પામ્યો, મૃત્યુ થયા, તો કે જીવ પણ નાશ નથી પામ્યો. તો શું થયું? હા, દેહ દેહ ઔદારિક વર્ગણા હતી, તો દેહ નાશ પામ્યો, તો ઔદારિક વર્ગણા મરી ગઈ, પૂરી થઈ ગઈ? તો કે ના, છૂટી પડી ગઈ. હા, એ રાખ થઈ ગઈ. તો આ રાખ પણ ઔદારિક વર્ગણા છે, બરાબર? તો દેહનું પણ મૃત્યુ નથી થયું અને જીવનું પણ મૃત્યુ થયું નથી. જીવ બીજી ગતિમાં વયો ગયો, તો જીવનું પણ મૃત્યુ થયું નથી. બરાબર? એટલે એમ લાગે છે કે દેહ પણ નિત્ય છે અને આત્મા પણ નિત્ય છે. નિત્ય છે. તો અનિત્ય શું? પૂતગલ. પૂતગલ નિત્ય છે. એને બદલાયા કરે ને, તો અનિત્ય શું? તો અનિત્ય કઈ નથી. સંયોગો. અનિત્ય છે. સંયોગ. શું અનિત્ય છે કયો? સંયોગ. એના આકાર ને સંયોગ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. અનિત્ય શું છે? તો કે આકાર, અવસ્થા, પર્યાય. દેહનો જે આકાર હતો એ એની પર્યાય હતી. પર્યાય હતી. દેહનો આકાર હતો પર્યાય. એની પર્યાય હતી. તો પર્યાય નાશ પામી, પણ દેહ એટલે વર્ગણા, ઔદારિક વર્ગણા, ઈ નાશ પામી? ના. તો દેહનું મૃત્યુ નથી થયું. તો આત્માનું મૃત્યુ થયું? તો કે આત્માનું મૃત્યુ નથી થયું, એ બીજી ગતિમાં વયો ગયો. તો મૃત્યુ કોનું થયું? તો કે પર્યાયનું થયું. મૃત્યુ કોનું થયું? તો કે અવસ્થાનું થયું. અને એટલા જ માટે જ્ઞાનીઓ અથવા અનુભવીઓ એમ કહે કે મૃત્યુ એટલે શું? તો કે રૂપનું રૂપાંતર, એનું નામ મૃત્યુ. રૂપનું રૂપાંતર. રૂપનું રૂપાંતર. રૂપ એટલે આકાર, આકારનું રૂપાંતર થયું, એને મૃત્યુ નામ આપ્યું. અથવા તો સ્થળનું સ્થળાંતર. મનુષ્ય દેહમાં એનું સ્થળ હતું, તો મનુષ્ય દેહમાં હતો તો એનું સ્થળાંતર થઈ ગયું. દેવમાં ગયા, તિર્યંશમાં ગયા, નરકમાં ગયા, જ્યાં પણ ગયા તે. તો રૂપનું રૂપાંતર અને સ્થળનું સ્થળાંતર, એનું નામ મૃત્યુ. તો નાશ કોણ પામ્યું? રૂપ બદલાઈ ગયું, એનું રૂપાંતર થઈ ગયું. જે રૂપ હતું એ નાશ પામ્યું, જે આકાર હતો એ નાશ પામ્યો. નાશ પામે. બરાબર છે? તો મૃત્યુ એ રૂપાંતરની ઘટના છે, ઉત્પન્ન અને નાશની ઘટના નથી. તેથી એવું જણાય છે કે જળ જળની જગ્યાએ નિત્ય છે અને ચેતન ચેતનની જગ્યાએ નિત્ય છે. હા, પૂતગલ પણ શાશ્વત છે અને જીવ દ્રવ્ય પણ શાશ્વત છે. બરાબર? તો સ્વામી પાકું આપણે કેમ સમજાઈ એમ ગયું? સ્વામી આપણે બોલીએ છીએ ને એમ મૃતદેહ આગળ કે દેહ મેં છે, હું નથી મરતો.
દેહ મરે છે એમ બોલીએ છીએ ને. દેહ એટલે આપણે આકારને દેહ માની લીધો છે, એટલે એને કહીએ છીએ કે દેહ મરે છે. દેહ મરે છે એટલે શું? તો કે આપણો આકાર મરે છે. અચ્છા. સમજાણું? દેહ હા, એટલે હવે. શરીર નથી મરતું. હમ. શરીરના પૂતગલો મરે છે. ના દેહ સ્વામી. એટલે વર્ગણા. નારકી દેવતા હોય તો વૈક્રિય વર્ગણા, ને મનુષ્ય તિર્યંચ હોય તો ઔદારિક વર્ગણા. એને દેહ કહેવાય, શરીર કહેવાય. બરાબર? ઔદારિક શરીર વર્ગણા, વૈક્રિય શરીર વર્ગણા. તો શરીર ના પૂતગલો છૂટા પડીને પાછા વર્ગણા બની ગયા, તો એ મયરા? ના સ્વામી. ઈ નો મયરા. નો મયરા. હા, તો જીવ નથી મયરો. દેહના વર્ગણા પૂતગલો છે, શરીર વર્ગણાઓ છે, એ નથી મયરી. તો મયરું શું? તો કે જે દેહનો આકાર હતો એ આકાર મૃત્યુ પામ્યો. દેહ મરે છે પણ ઈ કોણ? તો કે આકાર. આકાર. બરાબર? હા. સમજાણું બધાને? હા સ્વામી. પાક્કું? હમ. બધાને બોલો સમજાઈ ને. ગયું કે કોઈને નથી સમજાતું? તો સ્વામી, દેહ અને આત્માનો સંબંધ કયો કહેવાય? હા, દેહ અને આત્માનો સંબંધ? ના રે. તાદાત્મ્ય પણ નો કહેવાય, અવિનાભાવ પણ નો કહેવાય. દેહ અને આત્માનો સંબંધ માત્ર એક સંયોગ કહેવાય. બરાબર? એક સંયોગ છે અને બે ઉત્પન્ન થઈ ગયા, પણ કોઈ નિમિત્ત સંયોગો લઈને એકબીજા ઉત્પન્ન થતા નથી. એનો કર્મનો સંયોગ છે, તો કર્મના સંયોગે જીવ એને જોઈતા હોય એવા પર્યાપ્તિ દ્વારા એ વિદ્યા પ્રાપ્ત કરી અને પોતાના શરીર નિર્માણ માટે નામ કર્મથી એ પૂતગલો લઈને આકાર પ્રમાણે એને પરિણમાવે. બરાબર છે? પણ એને ઉત્પન્ન કરતા નથી. વર્ગના ઉત્પન્ન જીવ કરે છે? કરે છે? કરે. અને વર્ગણા તો વર્ગના લે કોઈ છે. જીવને ઉત્પન્ન કરે છે? તો કે ના. ના, વર્ગણા તો લઈને બરાબર? એક પ્રકારનો માહોલ ઉભો થાય અને ત્યાં આવીને જીવ ઉત્પન્ન થાય. તો આ એક માત્ર સંયોગ છે. એક માત્ર સંયોગ છે. સમજાણું બધાને? બોલે. સમજાણું બધાને? હા સ્વામી. પાકું? હમ. હા, આમાં કોઈને ન સમજાણું હોય તો કયો, તો આપણે ખમીએ, નહીંતર આગળ વધીએ. આગળ. અરે વાહ, આગળ. તમે તો બધા હોશિયાર થઈ ગયા, હા એકદમ. ના સ્વામી. અમે તમે તમને સમજાવ્યું એવું ને હોશિયાર સ્વામી? નથી. તમે કાંઈ નથી સમજાવ્યું એવું એટલે સમજી ગયા. ચાલો. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાસન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થતી નથી. બરાબર છે? આ એક અકસ્માત છે કે હા. જીવને જરૂર પડ્યું ને મટીરિયલ લઈને એને બનાવી દીધું. કહા કીટ કહા કારોડા, ભાનુમતી ને કુણબા જોડા, એક કુણબો બની ગયો. તો જેની ઉત્પત્તિ કોઈ સંયોગોથી નથી થતી. કોઈ સંયોગ છે પણ સંયોગોથી નથી. અકસ્માત છે. તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. આત્મા ત્રિકાળ નિત્ય છે, તો દેહ પણ ત્રિકાળ નિત્ય છે. પણ દેહમાં પરિવર્તન થાય. સોરી, દેહ ત્રિકાળ નિત્ય નથી. હા સ્વામી, હમણાં હું કેવું તો સિદ્ધ ભગવાન નું કેવી રીતે આપણે
હા હા દેહ ત્રિકાળ નથી, કારણ કે અસંખ્યાત કાળ પછી વર્ગણાઓ બદલાય છે. હા ઔદારિક એ વર્ગણા નિત્ય નથી. વૈક્રિય વર્ગણા બની જાય, આહારક બની જાય, તેજસ બની જાય, કાર્મણ બની જાય, શ્વાસોશ્વાસ બની જાય, ભાષા બની જાય, અલગ અલગ બની જાય. એટલે ઈ ત્રિકાળની નથી, પણ પૂદગલ રૂપે શાશ્વત છે. હા, પૂતગલ રૂપે હશે સ્વામી, દેહ રૂપે તો પછી જ ભગવાન નો દેહ થઈ જાય ને. સિદ્ધ ભગવાન તો દેહ છોડીને ગયા છે. ના, એટલે ત્રિકાળ આપણે એમ કહીએ તો એમ. ત્રિકાળ એટલે શું? ઔદારિક વર્ગણા ત્રિકાળ નથી, પણ હા વર્ગણા તો ત્રિકાળ છે. હા, વર્ગણા જ છે સ્વામી, ઈ તો ભેગી કરીને આપણે. ઔદારિક વર્ગણા ત્રિકાળ નથી, વૈક્રિય વર્ગણા ત્રિકાળ નથી, કારણ કે ઈ ચેન્જ થાય છે. હા ઔદારિક હંમેશા ઔદારિક નથી હોતી, અસંખ્યાત કાળ સુધી રહી શકે, પછી એ પણ પરિવર્તન પામે, એ ત્રિકાળ હા, નથી. બરાબર. પણ પૂદગલ વર્ણગંધ રસસ્પર્શ હોય એને વર્ગણા કહેવાય. ઈ નિત્ય છે, ઈ ધર્મ એનો નિત્ય છે, શાશ્વત હા, છે. નિત્ય. હા, જળ નો ધર્મ જ ઈ છે ને સ્વામી, ગુણ ધર્મમાં જળમાં ઈ જ આવે છે ને. જ્યારે ચેતન તો ત્રિકાળ નિત્ય છે, ત્રિકાળ. હા હા વૈજ્ઞાનિકો ગમે તેટલા પ્રયોગો કરે, ગમે તેટલી મથામણ કરે, તો પણ કોઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થવી એ સંભવિત નથી. કે ચાલો બે ચીજને તમે ભેગા કર્યા અને અંદરમાંથી જીવ ઉત્પન્ન થયો, એવો કોઈ સંયોગ નથી. નથી. હા, આત્મા ઉત્પન્ન થાય અને દેહ નિર્માણ થાય, એક સંયોગ. સંયોગ એટલે અકસ્માત છે, પણ એનું કોઈ લોજિક નથી કે આ ભેગું થયું ને એમાંથી દેહ ઉત્પન્ન થયો, આ બે વસ્તુ ભેગી થઈને એમાંથી આત્મા ઉત્પન્ન થયો, એવા કોઈ સંયોગોથી ઉત્પન્ન થતું નથી. આત્મા અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી ન થઈ હોય, તેથી તેનો નાશ પણ થાય નહીં. કોઈ દ્રવ્યમાં થઈ શકતો નથી. આત્માનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર નથી. તેથી જણાય છે કે આત્મા નિત્ય પદાર્થ છે. જે ઉત્પન્ન થાય તેનો નાશ થાય છે, એવો નિયમ છે. અર્થાત સંયોગજન્ય પદાર્થોનો વિયોગ અવશ્ય છે. ઘટપટ આદિ પદાર્થો સંયોગજન્ય હોવાથી તેનો વિયોગ અવશ્ય થાય છે, પરંતુ આત્મા એ કોઈ સંયોગજન્ય પદાર્થ નથી. દેહ સંયોગ છે, પણ દેહના પરમાણુ એ સંયોગ નથી. બરાબર. દેહ એટલે આકાર. તો એ એક સ્વાભાવિક પદાર્થ છે. કોઈ પણ સંયોગોથી કે દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થતી નથી, તેથી તેનો નાશ થઈ કોઈનામાં વિખરાઈ જાય એવું પણ બનતું નથી. જીવ પોતાનો સ્વાધીનતાનો સ્વભાવ છોડી દે એવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. આત્મા સ્વભાવથી જ અજન્મા છે અને સ્વભાવથી જ અવિનાશી છે. ધ્રુવ છે, ત્રિકાળવર્તી છે, માટે આત્મા નિત્ય છે. સમજાઈ ગયું બધાને? એકદમ પાકું? આમાં એક વાત, આ બધી શંકાઓ થવાનું કારણ શું હોય? અને તો વ્યવહારમાં આપણે એમ કેતા હોય ને કે ચાલો કોઈ પણ લેડીઝ પ્રેગ્નેન્ટ થાય તો એમ કઈ એમાં જીવ ઉત્પન્ન થયો. તો જીવ ત્યાં ઉત્પન્ન થયો? ના.
વ્યવહારથી કહીએ આપણે કે જીવ ઉત્પન્ન હા. થયો, પણ વાસ્તવિકતાથી વિચાર કરો તો જીવ એમાં ઉત્પન્ન થયો કોનામાં? સ્ત્રીના ગર્ભમાં. તો કે સ્ત્રી અને સ્ત્રીનું શુક્ર અને પુરુષનું વીર્ય, આ બંનેનો સંયોગ થયો તો એક યોની બની. યોની બની તો એમાં જીવ આવીને પોતે જન્મ ધારણ કરે છે, પણ આ યોનિથી જીવ ઉત્પન્ન નથી થયો, હા, યોની માં થયો છે. યોની માં થયો છે. હા. કે યોની બની તો કોઈ પણ જીવ ઋણાનુબંધ સંબંધને લઈને પોતાના કર્મના ફળને ભોગવવા માટે જીવ ત્યાં આવીને શું કરી લે છે? તો કે જન્મ લે છે. તો આ એકમાત્ર સંયોગ છે, સંયોગોથી નથી. સમજાણું તમને કે શુક્ર અને વીર્યના સંયોગથી જીવ ઉત્પન્ન નથી થયો, યોની પણ શુક્ર અને વીર્ય એક યોની બની એટલે તો જીવ એમાં જીવ આવીને સંયોગવશ એટલે અકસ્માતથી કોઈ પણ ઋણાનુબંધ સંબંધ લઈને જીવ એ જગ્યામાં ઉત્પન્ન થાય. સમજાણું તમને? હા સ્વામી. એકદમ બરાબર. હા સ્વામી. તો વીર્ય અને શુક્રના સંયોગથી જીવ ઉત્પન્ન થયો નથી. જીવ તો હતો જ, બીજી જગ્યાએ હતો, પણ જેવો આ સંયોગ ઉત્પન્ન થયો, યોની ઉત્પન્ન થઈ, તો તરત જ ક્યાંય પણ જગ્યાએથી જીવ પોતાના કર્મ અનુસાર એના ભોગવટા માટે ત્યાં શું થાય? આવી જાય અંદર. તો કે જીવ આવીને ત્યાં એ જગ્યામાં પોતાનું સ્થાન બનાવે. સમજાણું તમને આ વાત? બાકી પણ વ્યવહારથી એવું કહેવાય કે જીવ એમાં ઉત્પન્ન થયો, જીવ ઉત્પન્ન થયો, પણ જીવ પોતે પોતાની રીતે ઉત્પન્ન થયો છે. એક સંયોગ છે, એક અકસ્માત છે, અને જીવ આવીને એમાં ઉત્પન્ન થયો. પાકું? હા સ્વામી. હા. એકદમ બેસી ગયું. અગર શુક્ર અને વીર્ય બંનેના મળવાથી અગર જીવ ઉત્પન્ન થતો હોત તો કોઈ પણ સ્ત્રી આજે વાંજણી ન હોત. વાંઝણી નો હતા. એની પાસે યોની છે, પણ એના કોઈની સાથેના ઋણાનુબંધ સંબંધો નથી કે કોઈ જીવ આવીને ત્યાં ઉત્પન્ન થાય લેખા જોખા કરવા. તો આ એક ગણિત છે. બરાબર સમજાણું તમને? એટલે દરેક સ્ત્રીની પાસે યોની હોવા છતાં પણ બધી જ યોનીમાં જીવો ઉત્પન્ન થાય છે. એવું જો યોનીથી ઉત્પન્ન થતા હોત તો જ્યાં જ્યાં પણ યોની છે ત્યાં ત્યાં જીવોની ઉત્પત્તિ થવી જોઈતી હતી, પણ થતી નથી. બરાબર બેઠું? હા. અને આપણે એમ કહીએ કે શરીર ચેતને જળ ઉત્પન્ન કર્યું, શરીર ઉત્પન્ન કર્યું, તો એ પણ બરાબર નથી. હા, જીવ ઉત્પન્ન થયું અને જીવ પછી પર્યાપ્તિ બાંધીને સ્વકર્મ અનુસાર શરીરનું નિર્માણ કરે, એ પણ એક સંયોગ છે કે ભાઈ જીવ ઉત્પન્ન થયું છે તો આયુષ્ય કર્મને આધારે એને જીવનની યાત્રા તો બનાવી જ પડશે, અને જીવનની યાત્રા બનાવવા માટે એ વાતાવરણમાંથી મટીરિયલ બધા લેશે, અને લઈને અજીવથી જળથી જ જળનું નિર્માણ કરશે. બરાબર છે? પણ દરેક જીવ ઉત્પન્ન થયો એ બધા જ જળને બનાવી શકે, એટલે શરીરને બનાવી શકે છે? તો કે ના, શરીર બનાવ્યા પેલા ઘણા જીવો મરી જાય છે. નથી મરી જતા? તો દરેક જીવો જન્મ લેનારા શરીર બનાવી શકતા શરીર બને એ પેલા મૃત્યુ પામી જાય, શ્વાસ લીધા વગરના મૃત્યુ પામી જાય. અગર જીવ જો શરીર બનાવતો હોત તો અહીંયા જીવતો હતો, એને શરીર કેમ ન બનાવ્યું? સમજાણું તમને? એટલે આના ઉપરથી જણાય છે કે શરીરને બનાવનારો જીવ નથી,
એક સંયોગ છે. હા, અને યોની જીવને ઉત્પન્ન કરતી નથી, આ પણ એક સંયોગ છે. સંયોગ છે એટલે એક અકસ્માત છે. સમજાણું બરાબર? જી સ્વામી. બરાબર. સંયોગ હતો તો મળી ગયા, હમ. પણ મળ્યા પણ સર્જન નથી, બનાવ્યું નથી. પાકું કે ગોટો છે હજુ? ના ના સાહેબ. પાકું સ્વામી. બધાને ક્લિયર થઈ ગયું? ઘણાના એવી વાતો આવે કે આજનો વિષય તો બધો માથા ઉપરથી વયો ગયો. હા, તો અત્યારે આપણી પાસે આપણી સાથે બધા વાંચણીમાં 39 જણા છે. કોઈના માથા ઉપરથી આ વિષય ગયો હોય તો મને જણાવો. કેમ કે ઘણા નવા મેમ્બરો આજે જ જોડાણા હોય, તો આજે આ આખો વિષય આગળથી ચાલે છે. હને તો ન સમજાય તો પૂછી લેજો. વાત આપણી એટલી જ ચાલે છે કે આત્મા નિત્ય છે અને શિષ્યની શંકા છે કે આત્મા નિત્ય નથી. એનું સમાધાન કરવા માટે કૃપાળુ દેવ આ બધી વાતો રાખે છે. બરાબર? કદાચ તમને આગળનું સંધાન કે અનુસંધાન હોય કે ન હોય, પણ જે બાબત સમજાવીએ છે એટલી બાબત તમને સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે. કે ચેતન કોઈનાથી ઉત્પન્ન થતો નથી, સ્વતંત્ર દ્રવ્ય છે. વર્ગણાઓ કોઈનાથી ઉત્પન્ન નથી થતી, સ્વતંત્ર દ્રવ્ય છે. બરાબર? બંને સ્વતંત્ર દ્રવ્ય છે વિશ્વના, ચેતન અને પૂતગલ. આ બંને સ્વતંત્ર દ્રવ્ય છે. પૂતગલને કોઈએ બનાવ્યું નથી અને જીવ ચેતનને પણ કોઈએ બનાવ્યું નથી. પૂતગલ પણ અનાદિકાળથી હતું, છે ને રહેશે. જીવ પણ અનાદિકાળથી છે, હતા અને રહેશે. તો જળ અને ચેતન આ બંનેનું થયું કઈ રીતે? તો કે જળ અને ચેતનનું બંને સાથે મળીને એક જીવન બનવું. જીવન જળ અને ચેતનના મિશ્રણનું પરિણામ છે. બરાબર? જીવન બને છે, પણ જીવન બનવું આ એક કર્મ સંયોગ છે. હા, કર્મ દ્વારા નિર્માણ પામતું આ એક અકસ્માત છે, એક સંયોગ છે. સમજાણું બધાને? આપણે કહીએ ને ઘટપટ આદિ પદાર્થ છે એ સંયોગી પદાર્થ છે, હા, અને આત્મા ઘટપટ આદિ પદાર્થ સંયોગી છે. હા, અને આત્મા છે એ સ્વભાવે કરી પદાર્થ છે. સંયોગી છે એટલે શું કે મળીને બન્યું છે. એક વાણો ને એક વાણો આ બંને મળી અને કપડું બન્યું. હા, એક આડો તાર આવ્યો, એક ઊભો તાર આવ્યો, એક આડો તાર આવ્યો, એક ઊભો તાર આવ્યો. તો આમ બધા સંયોગથી પટનું નિર્માણ. પટ એટલે કાપડ. કાપડ. અને ઘટ છે એ એક માટીના કણનો પિંડ બન્યો, અને પિંડ માંથી પછી ઘડો નિર્માણ પામ્યો. તો એ આપણી નજર સામે છે કે એ બધા સંયોગો ભેગા થયા અને ઉત્પન્ન આપણે કર્યો. કારણ કે એને માણસના પ્રયત્નથી ઉત્પન્ન થયો છે, એમને નથી થયો. નથી થયો. હા, ઘડો એમને માટી નથી બની જતો. સમજાણ તમને? બરાબર છે. અને આત્મા છે સ્વભાવે કરી પદાર્થ છે ને સ્વામી. આત્મા બંને સ્વભાવ છે. જો જળ પણ સ્વભાવ જ છે. પૂતગલ નો સ્વભાવ પૂતગલ નો છે, વર્ણ ગંધ રસ સ્પર્શ એના સ્વભાવમાં કાયમ છે. અને ચેતન છે એ જ્ઞાતા દ્રષ્ટા એના સ્વભાવમાં કાયમ છે. આ તો સ્વામી 6 પદના પત્રમાં આવી રીતે છે ને, એટલે હું કઉ છું. હા, કઈ રીતે છે કયો જોઈ. સ્વામી આમ કે ઘટપટ આદિ પદાર્થ છે એ સંયોગે કરી પદાર્થ છે, અને આત્મા છે એ સ્વભાવે કરી પદાર્થ છે. હા, તો પણ સંયોગે કરી એટલે શું મને કયો જોઈ, સમજાવો. એટલે શું સ્વામી? જેમ કે ઘટ આપણે કીધું તો માટી છે, પછી કુંભાર છે, ચાકડો છે,
એ બધો એનો સંયોગ ભેગો થાય તો ઘટ બને છે ને, હમ બધા મળે તો. અને આત્મા સ્વભાવે કરી પદાર્થ છે. આત્મા તો જોવાને જાણવા વાળો જ છે, એનો સ્વભાવ તો ઈ જ છે. તો હવે એવું આપણે detail- કહીએ તો બધા સંયોગો ભેગા થાય, યોની બને ને એમાં જીવ ઉત્પન્ન થયો તો એ નહીં ગણવાનું? હા સ્વામી, એ તો આવીને જગ્યા કે છે ને, જેમ એવું આપણે એવું મકાન કારણ નથી સરોજબેન કે તો કુંભાર મળ્યો, ચાકડો મળ્યો, આ મળ્યું, બધું મળ્યું ને એમાંથી ઘડો બન્યો, ઈ સંયોગો નથી. તો સ્વામી સમજાણું તમને? તો એવા હા. સંયોગો તો અત્યારે યોની જે બને છે ઈ એકબીજાના સંયોગથી યોની બની ને એમાં જીવ ઉત્પન્ન થયો, તો એ પણ સંયોગી હોવો જોઈએ ને. અચ્છા. સંયોગી એટલે શું કે સમજી લો કે કુંભાર હતો, ચાકડો હતો, બધું જ હતું, પણ માટી ન હોત તો? હા, એટલે એ બધા સંયોગ ભેગા થયા તો એમ, તો જ ઘટ બને ને, એમની ને. માટીનો એક એક કણ ભેગો થાય ત્યારે ઘડો બને. અચ્છા. સ્વામી, હા, 5 સમવાય ભેગા મળે ત્યારે ને? 5 સમવાય ઈ આખો અલગ વિષય છે, ઈ આખો અલગ અચ્છા. વિષય છે. આપણે આમાં નહીં લઈએ એને. અચ્છા. બરાબર, પણ મારું કેવું એ છે કે ઘડો ભલે બનાવ્યો કુંભારે, ચાકડાની મદદ લીધી, બધું જ કર્યું, એની ના નથી, પણ ઘડાનું ઉપાદાન કારણ કોણ? માટી. એનું મુખ્ય કારણ માટી કોણ? માટીનો તો એક કે કણ માટી. કણનો સંયોગ થઈને ઘડો બન્યો, કોઈ એક કણનો ઘડો નથી બન્યો. બરાબર. સમજાણું તમને? હા હા હા. એમ કાપડ બન્યું છે તો કાપડ કોઈ એક તાણાથી કાપડ નથી બનતું. ના ના, કેટલાય આડાવડા તાણા અને કેટલાય વાણા ભેગા થાય ત્યારે કાપડ બને. બને. હા સમજાણું તમને? હા 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 સ્વામી. હા. એમ જીવ એવી રીતે નથી બન્યો કે જીવનો એક આત્મા પ્રદેશ, બીજો આત્મા પ્રદેશ, એવા બધા આત્મા પ્રદેશ ભેગા થયા અને એમાંથી જીવ બન્યો. ના ના ના. સમજાણું તમને? હા હા હા. બરાબર. સ્વામી, અગર કુંભાર ઘડા બનાવવા માટે જો સક્ષમ છે તો યોની પણ જીવને બનાવવા માટે સક્ષમ હોવી જોઈએ. હા. તો યોનીએ જીવ નથી બનાવ્યો. ના ના, યોની માં જીવ તો આખો તૈયાર જ હતો, તૈયાર જ હતો, યોની માં ખાલી આવ્યો. આવીને ઉત્પન્ન થયો. આપણે જેમ ઘર ખાલી હોય ને રેવા આવી જાય એવી રીતે સ્વામી. બરાબર, એમ ઘડો તૈયાર બનેલો નતો. ના હા, બરાબર. હા, બનાવનાર ભલે કુંભાર છે, નિમિત્ત ભલે બીજા છે, પણ ઘડો બન્યો ક્યારે? તો કે એક એક કણ ભેગા થયા ત્યારે. ત્યારે હા. કણનો પિંડ બન્યો ત્યારે, ને પિંડમાંથી આકાર બન્યો ત્યારે ઘડો બન્યો. હમ. એક એક દોરો કાપડ નથી બનતું, પણ એક એક દોરો ખોરાક. આડા ઉભા સંયોગે જોડાય ત્યારે ઈ કાપડ બને, ત્યારે ઈ પટ બને. હા. તો ઈ સંયોગથી બન્યો અને સંયોગ વિખરાઈ જશે તો પાછો નાશ થઈ જશે, કાપડ નહીં રહે. હા. માટીના કણ કણ છૂટા પડી જશે તો માટીનો ઘડો નહીં રહે. નહીં રે. સમજ્યા? હા સ્વામી. તો સંયોગથી, કોના સંયોગથી? કુંભાર ને ચાકડાના એ નહીં, એ તો બધા સહાયક નિમિત્તો છે. પણ કોના સંયોગથી? તો કે માટીના કણના સંયોગથી ઘડો બન્યો. બન્યો. દોરા તંતુના સંયોગથી કાપડ બન્યું. એમ જીવના એક એક પ્રદેશના સંયોગથી જીવ નથી બન્યો. ના. હા, જીવ એવી રીતે બન્યો? યોની જે બની ને, યોની તૈયાર કરીને યોની તૈયાર થઈ, પણ જીવ એક એક પ્રદેશ જોડાઈને જીવ બન્યો. ના 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 ના, એમાં આવીને હા, જીવ તો હતો જ સ્વામી, જીવ તો હતો જ. જીવને કોઈએ બનાવ્યો નથી. ઘડો તો આપણી કોઈને. નજર સામે બને છે, આપણે હા જોઈએ બને છે. છે. હા હા, જીવ તો હા, તૈયાર જ હતો. તંતુ ભેગા થઈને કાપડ વણાય છે, એ આપણે જોયું છે. હા હા હા. તો એવી રીતે એક એક પ્રદેશ આવીને જીવ બન્યો એવું તમને ક્યારે દેખાણું? ના ના ના. એને સંયોગ કહેવાય. હા હા. કે એક બરાબર. એક નો સંયોગ એટલે મેળાપ થતો ગયો અને બન્યો. તો જીવ એવી રીતે એક એક નો સંયોગ થઈને બનતો નથી.
ના ના કર્મના પણ સંયોગે આવીને ઉત્પન્ન થાય છે. આખે સ્વામી આખો એક જીવ તૈયાર જ છે. હા તૈયાર જ છે આવીને સ્વામી રહેવા એક માંડે. પ્રશ્ન પૂછું આમાં, એટલે બોલો. એવું થયું ને કે હા યોની તૈયાર થઈ અને જીવ આવીને ત્યાં વસ્યો, પણ એ કેના કારણે વસ્યો? કેમ કે એને પોતાને આત્મા ઉપર લાગેલા જે કર્મ નિર્જરા કરવાના હતા એનું એને સાધન મળ્યું, એટલે એમાં ત્યાં આવીને વસ્યો ને એ નિર્જરા તો કરે વાત છે. કરી કે જીવ ઉત્પન્ન શું કામ થયો, તો કે કર્મ સંયોગે. હા કર્મ સંયોગ કર્મ સંયોગ એટલે અકસ્માત. અકસ્માત. સંયોગ આવ્યો ને ઉત્પન્ન થઈ ગયો એના પોતાના કર્મના લેખાજોખા માટે. ઋણાના બંધ પૂરા કરવા. ઋણાનુબંધ કહો, કર્મ સંયોગ કહો, તમારે જે નામ આપવું જે હોય આપો. આપો પણ આપો, હા ઘડાની જેમ તંતુ તંતુ ભેગો થઈને આત્મા નથી બન્યો. નથી બન્યો. કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે હમ અને એ ક્યાંય વિખરાયેલા છે. પછી એક પ્રદેશ આવ્યો ને બીજો પ્રદેશ આવ્યો ને ત્રીજો પ્રદેશ આવ્યો ને એમ કરતા કરતા આખો આત્મા બન્યો, એવું બને ના ના બને. સ્વામી. તો અને એવું ન એકદમ બને. સરસ સમજાઈ ગયું આજે સ્વામી. થેન્ક હા યુ, ખૂબ ખૂબ આભાર. બરાબર છે. જયારે હા ઘડો આપણી નજર સામે છે કે એક એક માટીના કણ કણ ભેગા થયા. હા, પછી એમાં અને પાણી પડ્યું, એમાં ચાકડો આવ્યો, એમાં હા કુંભાર આવ્યા, પણ એ બધા સહાયક નિમિત્તો છે. ઉત્પન્ન હા કરીને નિમિત્તો વિખરાઈ જવાના એ છે બધા સ્વામી. ઉદાસીન નિમિત્તો છે. હા સહાયતા હા આપી આપીને નીકળી ગયા, પણ ઘડો બન્યો કોણ? તો માટીના કે કણ કણ કણના સંયોગ થી ઘડો બન્યો. હા હા કણ ના સંયોગ થી એમ તંતુ તંતુના સંયોગથી પટ બન્યું. એક એક દોરાના જોડાણથી કાપડ બન્યું. હા અને સંયોગ થયો એટલે એનો વિયોગ તો એને થવાનો સંયોગ સ્વામી. કહેવાય. અને ઈ હા સંયોગ થી ઉત્પન્ન થયું એટલે એનો વિનાશ થાય છે. હા વિનાશ થાય છે. જેમ કે માટીનો ઘડો તૂટી ગયો તો એના ઠીકરા બન્યા, એને મોડું હા બરાબર. આપણું કપડું ફાટી ગયું તો આપણે મોસોતા કર્યા, પગ પોછણા કર્યા. બરાબર. બરાબર છે. હા સ્વામી. સંયોગ થી ઉત્પન્ન થયું હતું, તમે ન પણ વાપર્યું હોત તો સમય થતા એ વિખરાઈ હા જાત. હા હા સડી જતા. હા વિખરાઈ બરાબર. જાત, એનું રૂપ ન રહેત, ઘડો ઘડો ન રહેત અને કપડું કપડું ન રહેત. કપડું ન રહેત. જયારે ગમે એટલો સમય બદલાય તો જીવ જીવ ન રહેવું બને? ના ના નથી રહેતું. શું કામ? કે કારણ કે આવા એક એક પ્રદેશ જોડાઈને જીવ બનતો નથી, બનતો જીવ નથી. બનેલો જ છે. છે બનેલો જ છે. ખાલી કર્મ સંયોગથી કર્મને વશ થઈને એ જે તે યોનિઓમાં, જે તે ગતિઓમાં એ ભટકે પોતાના કર્મ અનુસાર આવીને ઉત્પન્ન થાય છે. છે. બરાબર. હા સ્વામી. હા, શરીર છે એ સંયોગ થી બન્યું. હા કયા સંયોગથી? તો કે એક એક કર્મ પરમાણુના સંયોગથી. ઔદારિક પરમાણુના એક એક ના જોડા જોડ, જેમ ગળાને કુંભારે બનાવ્યો, હમ બરાબર, એમ શરીરને ભલે આત્મા એ બનાવ્યો, પણ આત્મા એ બનાવ્યો કોનું લઈને મટીરિયલ? તો કે ઔદારિક પૂતગલના એક એક પરમાણુને જોડી 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 જોડીને જેમ કુંભારે ઘડો બનાવ્યો, એમ જીવે શું બનાવ્યું? શરીર શરીર શરીર. શરીર બનાવ્યું. પણ શરીર બનાવ્યું શરીર એ જીવના પોતાના પરમાણુ નહોતા. જેમ ઘડો એ કુંભારના પોતાના પરમાણુ નહોતા, એને જગતમાંથી પરમાણુ લઈને ઘડો બનાવ્યો, એમ જીવ જગતમાંથી પરમાણુ લઈને શરીર બનાવે. બનાવે. હા તો શરીર એટલે જે સંયોગ માત્ર છે, અને સંયોગ માત્ર છે એટલે શરીરનો આકાર વિનાશ પામે છે. હમ હા? શરીર એટલે આપણે આકાર લેવાનો, શરીર એટલે પરમાણુ નહીં લેતા. હમ હવે સમજી ગયું સ્વામી. માટીના કણ કણ કોઈએ બનાવ્યા નથી. એ તો છે જ વિખરાયેલા એ પડ્યા છે છે ને જ. સ્વામી. છે જ. બરાબર સમજાણું? હમ પૃથ્વી રૂપે છે એટલે જ. એટલે સ્વામી કૃપાળુદેવ માટે એમ કે છે ને કે જગતના જેટલા ભેગા કરેલા પરમાણુ તો બધા પાછા આપી દીધા, અને એમ કે જયારે દેહાતી દશા માટે થઈને દેહાતી દશા માટે એમ કહે છે કે જગતના જેટલા પરમાણુ ભેગા કરેલા હતા એ બધા જગતને પાછા આપી દીધા એમ.
દેહને પાછા જગતને પાછા આપવા એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા હોય તો જગતને પાછા મળે. એટલે જેમ કૃપાળુદેવ તમે માટે કપડું વાપરો નહીં તો એની મેળે જીર્ણ શીર્ણ થઈને વિખરાઈ જાય. એ એના ના સ્વભાવથી વિખરાય છે. આવા એમ વચનો છે ને આપણા પણ સંયોગો એની મેળે વિખરાઈ જાય. વિખરાય. તમે એની પાસેથી ઈચ્છા ન કરો તો. હા સાચી વાત છે. હા, સ્વામી તે દિવસે સમજાણું બરાબર? હા તો સ્વામી, સ્વામી. ઘડો તે કોને મેઘના ઉત્પન્ન કર્યો? કોના સંયોગથી ઉત્પન્ન થયો? કુંભારના, માટીના કણ છે, ચાકડાના કે માટીના? માટીના કણ. માટીના સંયોગથી. બરાબર સમજાઈ ગયું? હા હા સ્વામી, તે સ્વામી. દિવસે મેથીનું એક્ઝામ્પલ આપ્યું હતું એના કરતા પણ આજે બહુ સરસ સમજાણું. સાચી વાત. તે દિવસે તો રોજ વિચાર કરતી બીનાબેન સાથે પણ મેં કીધું કઈ સમજાતું નથી, પણ આજે સમજાઈ ગયું. ન સમજાય તો પૂછવાનું ને. મેં તમને કેટલી વાર કીધું છે કે ન સમજાય તો 37 કે અત્યારે 39 વ્યક્તિ આપણે હારે છીએ. ન સમજાય તો 39 ને પૂછવાનો અધિકાર છે. શરમ નહીં કરો. હા સાચી વાત છે. એમ થતું કે કેટલી વખત સ્વામીએ સમજાવ્યું તોય મગજમાં બેસતું નથી. કેમ નથી સમજાતું વિચાર કર્યા જ કરતી હતી સ્વામી. હું ઘણો વિચાર કર્યો આના માટે મેં. હવે સ્વામી, આજે હું એક સમજાઈ ગયું? આજે એકદમ સરસ સ્વામી. બોલ કર્યા કરું છું. અરે સારી વાત છે ને. આપણા બોલવાથી વસ્તુ ક્લિયર થતી હોય તો બોલવાનું ને. હા સ્વામી, એટલે જ બોલું છું, ખોટું શું. હા, પણ સમજાઈ ગયું સરોજબેન? તમને છ પદના પત્રનો કે ઘટપટ આદિ બૈના કોણે બનાવ્યા? એટલે જ જો સ્વામી મેં પૂછી લીધું, કારણ કે રોજ વાંચતા હોઈએ પણ આ બધું મગજમાં નહોતું સ્વામી. અને સમજ્યા? સંયોગ એટલે આપણે એમ માનીએ કે કુંભારનો સંયોગ, હા, ચાકડાનો હા. સંયોગ, પાણીનો અને સંયોગ, નિંબાળાની સ્વામી, અગ્નિનો સંયોગ. સાચું કહું, અમને પ્રવીણભાઈ એટલે પપ્પાજી અમને આજ કીધું તું. ચાકડો, કુંભાર, માટી, પાણી બધું આજ કીધું તું સંયોગમાં. એટલે હું બોલી, ખોટું નહીં કહું. સમજાણું? સંયોગ કોનો? હા સ્વામી, હવે માટીના એટલું કણ. યાદ રાખવાનું કે જે સંયોગ હોય એ જ વિખરાય. હા જે સંયોગ હોય એ જ નાશ પામે. તો કુંભાર સંયોગ હતો તો કુંભાર નાશ પામ્યો? ઘડો તૂટ્યો તો? ના સ્વામી, ના. ચાકડો સંયોગ હોત તો ઘડો તૂટ્યો તો ચાકડો તૂટી જવો તો ને. ચાકડો તૂટી જાય છે? ના. પદાર્થ છે. માટીના ટુકડા થાય છે. સમજાણું? તેનો અર્થ એ છે કે કુંભાર ઘડા માટે સંયોગ નથી. નથી. ચાકડો ઘડા માટે સંયોગ નથી. નિમિત્ત છે પણ સંયોગ નથી. નિમિત્ત તો કહેવાય કે સંયોગ કોણ છે? કે માટી પોતે. માટીના કણ. સ્વામી, સંયોગ નિમિત્ત કહેવાય કે સહાયક રૂપ પદાર્થ પણ કહેવાય? કુંભાર, ચાકડો બધું નિમિત્ત કહેવાય, પણ એ મૂળ ઉપાદાન નિમિત્ત કહેવાય. અને ઓલા બધા સહાયક નિમિત્તો કહેવાય. તો સંયોગોથી ઉત્પન્ન થાય ને એ ઉપાદાન નિમિત્ત થી ઉત્પન્ન થાય. કુંભાર હતો તો ઘડો બન્યો ને, એટલે ને સ્વામી. હા, માટી એનું ઉપાદાન કારણ છે. તો માટીના સંયોગથી ઘડો બને. ઉપાદાન કારણના સંયોગોથી આત્મા એ બને. ઘડો બને. સમજાણું? જેમ ઘડો બન્યો એમ આપણું આ દેહનો આકાર બન્યો. બરાબર? માટી કોઈએ બનાવી નથી, એમ દેહના પરમાણુ કોઈએ બનાવ્યા નથી. કુદરતની દેન છે. બરાબર. કુંભાર, ચાકડા બધાએ ભેગા મળીને ઘડાને આકાર આપવામાં મદદ કરી. એમ જીવ પોતાના કર્મ અનુસાર જે દેહનો આકાર બનાવે તો જગતમાંથી પરમાણુ અને જીવના પોતાના સંયોગ, પોતાના પ્રયત્ન, એનાથી આ દેહનો આકાર બન્યો. પણ દેહના આત્માના સંયોગથી આત્મા નથી, શરીર નથી બન્યું. જેમ કુંભારના સંયોગથી ઘડો નથી બન્યો, કુંભારની સહાયતાથી ઘડો બન્યો. સહયોગ તો માટીને માટીનો હતો. એમ દેહને દેહનો સંયોગ હોય. દેહ એટલે વર્ગણા, ઔદારિક વર્ગણા. સમજાણું? બરાબર.
કારણ કે આ ગાથામાં જ હતું ને સ્વામી, જળથી ચેતન ઉપજે. મેં નહોતું કીધું સ્વામી, એટલે હવે બરાબર ક્લિયર થઈ ગયું ને. ચાલો સરસ, મારું ક્લિયર થઈ ગયું તમારી વાહે. ખૂબ ખૂબ આભાર. ના સ્વામી, હા, મારું ક્લિયર થઈ ગયું. અમારું તો હતું જ હવે સ્વામી. ના ભાઈ ના, હા, મારું વધારે ક્લિયર થયું. સરસ, ચાલો. પણ સરસ વાત છે, ચાલો. હમ. હા સ્વામી, હા મને એ નહોતું સમજાતું કે તમને કઈ રીતે સમજાવું કે હા, એ સંયોગ સમજાવીશ. શું કહેવાય. મને સમજાતા હતા પણ સમજાવતા નહોતું આવડતું. હા, પણ હવે ખુલી ગયું ને એટલું જ્ઞાન અને સ્વામી આજે તમારું. આજે તમારા પ્રશ્નથી સમજાવતા આવડી જ્ઞાન, ગયું. તમારું જ્ઞાન ખુલી ગયું સ્વામી. અમારું ચાલો, અમારું એટલું જ્ઞાન તો યાદ હતું રાખવાનું જ કે સ્વામી. સંયોગથી ઉત્પન્ન થાય, જ્યાં સંયોગ હોય ત્યાં વિયોગ હોય ને હોય. હોય જ, હા. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. છે. હા, અને વિયોગ થવાથી અગર સંયોગ એમનો એમ છે તો સમજવાનું કે ઈ એનો સંયોગ નથી. હમ. ઘડો તૂટ્યો એટલે ગળાનો વિયોગ થયો તો સમજવાનું કે કુંભારે ગળાનો સંયોગ નહોતો. હમ. હા, માટી ના બરાબર. કણકણ. સ્વામી કુંભારને શું કહેશું આપણે? કુંભાર વિના તો ઘડો નહીં બને, એ બનાવશે ત્યારે જ બનશે ને. તો કુંભારને આપણે એ માત્ર કલાકાર કહેવાય. કલાકાર છો, મૂર્તિકારની જેમ. હા, કલાકાર કહી શકો તમે એને, કે નિમિત્ત કહેવાય સ્વામી, એને એને નિમિત્ત એને કહેવાય. ઉદાસીન નિમિત્તો કહેવાય. ઉદાસીન નિમિત્તો. પણ કલાકાર એટલા માટે કહ્યું કે જેને પણ બનાવ્યું હોય તો એ જગતમાં જસ લેવા જાય કે ઘડો મેં બનાવ્યો. હા હા ઘડો મેં બનાવ્યો. હવે ઘડો બનાવ્યો છે એને. અગર માટી ન હોય તો ઘોડો બનાવી ઘડો દેજો. ના બનાવે કેમ બને? બધા એકબીજાના પૂરક જ થઈ એ ગયા. બધા પૂરક કહેવાય, મુખ્ય ન હા કહેવાય. મુખ્ય જે ઉપાદાન કારણ છે હા, એ માટે. એ વસ્તુના ઉત્પન્ન થવામાં મેઇન જવાબદાર ગણાય. હા. સમજાણું બધાને? જી સર. જેવી રીતે માટી ઉત્પન્ન કરી નથી, માટી હતી. નથી જ, હા. હા, પછી કુંભારે એને ભેગી કરી. કોને? માટીને. માટી. એમાં પાણી નાખ્યું, એમાં પિંડ બનાવ્યું. હમ. બરાબર. ચાકર. અને પિંડ, હવે તમે યાદ કરજો એક એક વસ્તુ. એને પિંડ બનાવ્યો. હા, પિંડ બનાવીને એને ચાકડે ચડાવ્યો. ચાકડે ચડાવીને એને ગળાનો આકાર આપ્યો. હા, અને ગળાનો આકાર આપ્યો અને એને નિંભાડામાં પકાયો. પકાવ્યા પછી ઘડો તૈયાર થઈ ગયો તો કુંભકાર નવરો થઈ ગયો. હા. ઘોડો બનાવીને ઈ છૂટી ગયો. છૂટી ગયો. હા, હા. છૂટી ગયો. હા, બરાબર. ચાકડાએ આકાર આપ્યો, ચાકડો છૂટી ગયો. છૂટી ગયો. હા, હા. બરાબર. પાણીએ પિંડ બનાવવામાં આપ્યું, નિંબાળામાં પાકી ગયો તો પાણી એ છૂટું થઈ ગયું. હા. તો હવે રહ્યું કોણ? માટી. તો માટી સંયોગ છે. હા. સમજાણું? જી સર. એકદમ. હા, ઘડો બન્યો. એક્ઝામ્પલ જ એટલા. સહાયક હતા એ છૂટા પડી ગયા બધા. હા, હવે ઘડો રહ્યો, એ ઘડો કોનો સંયોગ છે? તો કે માટીનો. માટી. બરાબર. હા, કુંભારે મદદ કરી પણ કુંભાર બની ગયો એટલે કુંભાર છૂટો થઈ ગયો. ચાકડાએ આકાર આપ્યો, ચાકડો આકાર આપીને છૂટો થઈ ગયો. પાણીએ પિંડ બનાવ્યો, આકાર બનાવ્યો, પણ નિંબાળામાં નાખ્યો તો પાણી બળી ગયું, છૂટી ગયું. તો સહાયક જેટલા જેટલા હતા, હા, એ આકાર ગળા ને જે પણ આપવું હતું એ આપીને બધા નવરા થઈ ગયા. જી સર. પણ ગળા રૂપે રહ્યું કોણ? માટી. માટી. તો માટીના સંયોગે ઘડો બન્યો. સમજાણું? હા,
પાક્કું. હા, એકદમ પાક્કું સ્વામી. સામે એક્ઝામ્પલ જ એટલા જબરજસ્ત છે. સરસ બેસી જાય. એવી જ રીતે શરીરના પરમાણુ સમજી લે કે આપણું શરીર છે. હા, તો આપણા શરીરની માટી કઈ છે? તો કે ઔદારિક વર્ગના. હા. આપણો દેહ બન્યો છે, કોનાથી બન્યો છે? અવતારી દેહ એટલે ઘડો. હા. દેહ એટલે ઘડો. બોલો. હા, હવે આપણો આ દેહ નો ઘડો બન્યો છે શેનાથી? અવતારી કોના વર્ગના. સંયોગોથી? તો કે ઔદારિક વર્ગણાના સંયોગથી. ઔદારિક વર્ગણા એ માટી છે. હા, ઔદારિક વર્ગણા આપણે બનાવી નથી. નથી. હા, ઈ હતી જ, જેમ ઓલી માટી હતી જ, માટી એમ હતી. ઔદારિક વર્ગણા પણ હતી જ. હતી જ. હા. બરાબર છે. હા. હવે માટીને ભેગી કરી, આ બધું કામ કર્યું જેમ કુંભારે. હા, એમ યોનિમાં કર્મના સંયોગે જીવ આવીને ઉત્પન્ન થયો, તો એને જગતમાંથી ઔદારિક માટી લઈને એમાં શું બનાવ્યું? તો કે એમાં જેમ પાણી પડે, ચાકડો પડે, એમ નામ કર્મના સહાયતાથી એને આખા ગળાનો આકાર બનાવ્યો, એટલે શરીરનો માળખું આકાર બને. બનાવ્યો. બરાબર. અને શરીર આખું તૈયાર બની છે. ગયું. બરાબર. હાસ્તો. હાસ્તો. બાપુ, પાક્કું પાક્કું. તો શરીર બન્યું છે એ સંયોગ ધર્મથી બન્યું છે. કોના સંયોગથી? તો કે ઔદારિક વર્ગણાના સંયોગથી શરીર બન્યું છે. જેમ માટીના સંયોગથી ઘડો બન્યો, એમ ઔદારિક વર્ગણાના સંયોગથી શરીર બન્યું છે. બન્યું છે. હા. આ ચેતનમાંથી શરીર નથી બન્યું. ના, ના, ના. સમજાણું બધાને? જેમ હા, હા. કુંભારથી ઘડો નથી બનતો, એમ જીવથી પણ શરીર નથી બનતું બનતું. નથી. હા બનતું નથી. એમ નિમિત્ત બની શકે, પણ હા, બન્યું છે શેમાંથી? ઔદારિક હા, એટલે વર્ગના. આપણું જે આ શરીરનો આકાર બન્યો છે એ ઔદારિક વર્ગણામાંથી બન્યો છે. એટલે ઈ સંયોગી છે, અને સંયોગી છે એટલે ઈ આકાર નાશ પામે છે. હા. દેહ મરે છે, આપણે જે કહીએ છીએ, તો હા, આપણે હા. આને દેહ કહીએ છીએ. આ દેહ નથી, દેહનો આકાર છે. આકાશ છે. હા. બરાબર. તો દેહનો આકાર આપણે બનાવ્યો છે. એ મળે છે. હા, ઘડો ઈ આકાર છે, એમાં દેહ છે એ આકાર છે. આકાર છે. હા, જેમ માટી થઈ જાય, એમ દેહના પરમાણુ ઔદારિક છે, એમ ઔદારિક થઈ જાય. થઈ જાય. આકાર વયો જાય. ઘડો ફૂટ્યો, એમ આકાર ફૂટ્યો. તમે બહુ સરસ સમજાવ્યું છે આજે. હા, એકદમ સંસ્કાર આજ બની તો ગયા છે. મજા આવી ગઈ હો સ્વામી, આજ મજા આવી ગઈ છે. સ્વામી હા સ્વામી જી. હા, આ ઘટપટ ને ઘડો આજે ગણધરવા તમે વાંચ્યું છે તે એમાં ઈ જ દાખલો એવી રીતે આપ્યો છે. ઘટપટ ને કુંભાર કેટલી જગ્યાએ દાખલા આપ્યા છે. આ બધા લગભગ એ જ હોય છે સ્વામી, ઘટપટ જ હોય છે. આ પણ કારણ આ કે ઈઝી છે, તમે સમજી શકો. હા, 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 હા. દ્રષ્ટાંત એવું અપાય કે તમને સમજાઈ જાય. સહજતાથી અઘરી વસ્તુ સમજાઈ જાય. હમ. કારણ કે ઘટ અને પટ આપણો રોજિંદો વપરાશ છે. વપરાશ છે. હા, ઘટપટ. અને રોજિંદો વપરાશ છે, તેની પ્રત્યેક પ્રક્રિયાથી આપણે વાકેફ હોઈએ. બરાબર છે. હા, પ્રત્યેક ઘટના આપણાથી અવગત હોય, હા, હા. એટલે આપણે એને જલ્દી સમજી શકીએ. બધાને હા, સમજાય. સરસ સરસ સ્વામી, બહુ એમ સરસ. દેહને ચેતન ઉત્પન્ન કરતો નથી. હા, એ બરાબર સમજાણું? હા સ્વામી. હવે ઘડો મળીને કુંભારને ઉત્પન્ન કરે, ના. ના તો સ્વામી. દેહ મળીને જીવને ઉત્પન્ન કરે. ના ના સ્વામી, ના ના. બરાબર. હમ. તો આ ગાથા આપણી પૂરી. પૂરી કોઈ થઈ. સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય. સંયોગોથી ઉત્પત્તિ જેની નથી થઈ, તેનો નાશ પણ કોઈનામાં થાય થાય નહીં. નહીં. શું વાત છે? અંદર અંદર વાતો કરે. અંદર વાતો કરે છે. હા, કોણ છે? ચાલો. આપણો આજે 4:45 થવા આવ્યા.
જી હા જી સ્વામી. પાંચ થઈ ગયા વાગ્યા પૂરા? હા સ્વામી 5 ખૂબ વાગ્યા. આભાર. 5 માં 5 કમ થઈ ગઈ. ચાલો હા હવે હા સ્વામી. 67મી ગાથા. હા આપણી સ્વામી. 68મી ગાથા થઈ ગઈ કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદા. સદા. હા, જેની કોઈ પણ સંયોગોથી ઉત્પત્તિ થતી નથી એનો નાશ પણ કોઈનાથી થાય નહીં. અને તેથી જ જેની ઉત્પત્તિ નથી, જેનો સંયોગ નથી, જેનો વિનાશ નથી, એનાથી સાબિત થાય છે કે એ વસ્તુ કેવી હોય તો કે નિત્ય હોય. જી બરાબર સ્વામી. છે પાકું? જી હા સ્વામી ખૂબ ખૂબ આભાર જી તો સ્વામી. આજે આટલું રાખશું આપણે. જી હા સ્વામી. સ્વામી. જી સ્વામી. હવે તો સ્વામી સ્વામી સરસ આંબેલના આવ્યું. પુષ્પાંજલિ. પુરાદીપ તમે હતા. હવે જે પણ કૃપાળુ દેવના અભ્યાસુ છે, આવી આવી ચીજો આવતી હોય તો ક્યાંય પણ તમને એવું લાગે કે આમાં અલગથી સમજવા જેવું છે, પછી પત્રાંક ને લઈને, કેમ કે મેં કોઈ પત્રો વાંચ્યા નથી. તમારી પાસે આગળ પાછળનો 6 પદના પત્ર છે કે નિત્ય અને અનિત્યતાને લઈને કોઈ પત્ર હોય, અને જે કોઈ પણ આમાં અભ્યાસુ હોય અને આમાં વિશેષ કોઈ જાણકારીની જરૂરી હોય તો મને જણાવજો. જી અરે સ્વામી. સ્વામી. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. ઋણાનું બંધ હોય હા ક્યાંય પણ જમવાય વચ્ચા મેના મેના કરમ ચકરમ પયાહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટુ પડી છે મકાલે કહું સજાવું કાલે ન કહું સજાવું અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ વણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સતામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. આજે ઘણાના માઈક ખુલ્લા છે, અવાજ આવે છે. હા, બહુ આવે છે સ્વામી. આ હારું નહીં લાગે. બહુ આવે સ્વામી. હા, આને આજે હારું ઘણાના લાગે. માઈક ખુલ્લા છે એટલે આજે ઉપયોગ બધાના છૂટી ગયા છે કે માઈક આ ખુલ્લું રાખીને વાતો નહીં કરવાની અંદર અંદર. પણ સ્વામી એ તો અવિનય થઈ ગયો કેવાય, ખબર છે? નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય વસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. એક સ્વામી વાત આંબેલના પુષ્પા. એક વાત સ્વામી આ સ્વામી આંબેલના નિત્યના પુષ્પા. પ્રશ્ન લખાવજો ને સ્વામી. આત્મા હા, નિત્ય, આત્મા નિત્ય છે એના પ્રશ્ન આપણે પરદેશી રાજાના કેશવી સ્વામી નું કેતા હતા ને. હા, 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 હા. સ્વામી એક વાત સ્વામી અત્યારે આંબેલ. મારી પાસે બુક નથી ને એટલે હું નથી કરાવતી. બુક અચ્છા આવશે ઓહો. એટલે હું તરત તમારી પાસે તમને કરાવીશ. અચ્છા અચ્છા. એક વાત એટલી દૂર છું પણ મારા હા, બધા આટલી દૂર બેઠી છું અને તમારા કારણે મારી બધી શંકા બધી દૂર થાય છે અને મારું દ્રઢત્વ એટલું વધે છે. જૈન ધર્મ પ્રત્યે આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ ખૂબ બહુ આભાર સરસ. સ્વામી. આપણને ભલે. મને પણ ખૂબ આનંદ આવે છે. આપણા બધાની સ્વાધ્યાય જે રીતે થઈ રહી છે ખૂબ આનંદ છે.
અને સૌથી મોટી વાત છે કે કૃપાળુ દેવનું આત્મસિદ્ધિનું આ પુસ્તક મેં પહેલી વાર હાથમાં લીધું. હજુ કેટલો ન્યાય મેં આપી શકીએ છીએ તો જે જાણતા હશે એ જાણકાર જાણી શકે, પણ મને આનંદ આવે છે. મારું પણ શંકાનું બસ નિવારણ ઈ તો સ્વામી ઈ તો સાચું પ્રૂફ છે તમારું. બી તમને આનંદ પણ આનંદ મારું છે. સમજાવેલું કેટલું સાચું છે કૃપાળુ દેવના વાક્યોમાં કે કૃપાળુ દેવના શબ્દોને હું બરાબર ન્યાય આપી શકું છું કે નથી ન્યાય આપી શકતી એ તો જાણકારો જાણે, પણ મને આનંદ આવે છે. આપી શકો એટલે બહુ સરસ સમજાવું. જ્ઞાનનો બીજો અડધો સાહેબ સ્વામી આનંદ છે. હા, જ્ઞાનનો અડધો જ આનંદ છે. તમને આનંદ આવે છે એટલે પાકું છે. ચાલો ભલે બધાને જય જીનેન્દ્ર. સ્વામી મને પછાણ હા સ્વામી સાતમ પછાણ શેના પચખાણ? આંબેલ ના પછાણ આયમ બિલમ તેવિયમ પ્યારમ પચકેસનં ખાયમં ક્ષાયમં લેવા લેવેણં ગીત સંસથેણં પડુચ્ચ મખેણં ઓકિત્ત વિવેગેણં મત્રાગારેણં સવસમાહિવત્યાગારેણં અપાણં ઓસિરે रक्षा करने वाले को धन्यवाद સ્વામી धन्यवाद. કૃષ્ણભાઈ સ્વામી પહોંચી ગયા પેટર્નમાં? સ્વામી એકાસા સ્વામી નીકળી ગયા. સ્વામી નીકળી ગયા. કાલે હવે સોમવારે મળશું આપણે. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.